કોઈ પણ રોગના કોઈ પણ સિમ્ટમ જો મને થાય ને તો સાચું કહું ને તો ગૂગલ ઉપર સિમ્ટમ ગૂગલ કરવાની મને ઈચ્છા જ નથી થતી. કારણ કે માથું દુખતું હોય, આંખોમાં કંઈ ખૂંચતું હોય કે પછી ગળામાં કંઈ દુખતું હોય, ગૂગલ પર નાખીએ ને એટલે સૌથી પહેલો ઓપ્શન એવું જ દેખાડી દે કે આ કદાચ કેન્સર હોઈ શકે. અને કેન્સર જોઈને તો બોસ મારો મૂડ ખરાબ થઈ જતો હોય છે, કારણ કે કેન્સર એકમાત્ર એવો રોગ છે જેની કોઈ દવા નથી બની હજુ સુધી. સ્પેસિફિક એવા કેન્સરના કેસીસ છે જેમાં દવાથી એને સોલ્વ કરી શકીએ, બટ કેન્સર એઝ અ ડિસીઝ એ આપણને ભય આપી દે છે જીવનમાં. બટ એ સમય હવે બદલવાનો છે, કારણ કે રશિયામાં કેન્સરની રસી શોધાઈ ગઈ છે, જે રશિયા પ્લાન કરી રહ્યું છે ફ્રી ઓફ કોસ્ટ બધાને આપે. તો જો આ રસી વિશેની તમારે માહિતી જોઈતી હોય તો એના માટે ધ્યાનથી સાંભળજો. હું તમને એક વાત કહું. એક વાત કહું, આપનું સ્વાગત છે. મારું નામ છે ગુંજુ ઠક્કર. રશિયાની સરકારી ન્યૂઝ એજન્સી છે ને એ TASS છે. એમાં જૂન મહિનામાં એ લોકો એક રિપોર્ટ પબ્લિશ કર્યો હતો, જેમાં એવું કીધું હતું કે રશિયામાં કેન્સરની એક રસીની શોધ ચાલી રહી છે, જેના રિઝલ્ટ્સ એન્ડ ઓફ ધ યર એટલે 2024ના અંતમાં એટલે ડિસેમ્બરમાં આવશે. આ વાતને પકડીને હું જૂન મહિનાથી બેઠો હતો. ડિસેમ્બરમાં જેવા રિઝલ્ટ્સ બહાર આવ્યા ને એવું તરત જ આ રિઝલ્ટ્સ તમારા સુધી હું લાવી રહ્યો છું. અને રિઝલ્ટ્સ શું આવ્યા? તો આજે રસી એક ટ્યુમર પર ટ્રાય કરીને તો એનાથી ખબર પડી કે ટ્યુમરની સાઇઝ ઓછી થાય છે અને ટ્યુમર એટલે કેન્સરના જે સેલ્સ છે એ મેટાસ્ટેસિસ એટલે એક અંગમાંથી બીજા અંગમાં જવાનું રોકી શકે છે. આ TASSની રિપોર્ટમાં એવું પણ લખ્યું છે કે રશિયાની મિનિસ્ટ્રી ઓફ હેલ્થ પ્લાન કરી રહી છે આ રસીને ફ્રી ઓફ કોસ્ટ ડિસ્ટ્રીબ્યુટ કરવાની. આ રસીની શોધ ગામેલાયા ઇન્સ્ટિટ્યૂટે કરી હતી. ગામેલાયા ઇન્સ્ટિટ્યૂટ, અગર તમે એક વાત કહો રેગ્યુલરલી જોતા હશો તો તમને આ નામ યાદ આવશે 2020થી. 2020-21માં જ્યારે કોવિડ આપણા દેશમાં દુનિયામાં બધે ફેલાયેલો હતો ને ત્યારે સ્પટનિક V કરીને એક રસીની શોધ થઈ હતી રશિયામાં, જે ગામેલાયા ઇન્સ્ટિટ્યૂટે કરી હતી. આ કેન્સરની રસીની શોધ પણ આ સેમ ઇન્સ્ટિટ્યૂટે કરી છે. હવે આ રસીની માહિતી તો મેં તમને આપી, પણ કેન્સરની રસી કઈ પ્રકારની હોય ને એની થોડી ઇન્ફોર્મેશન આપું છું. સૌથી પહેલાં તો કેન્સરની રસી બે ટાઈપની હોય. પહેલી જે કેન્સરને ટ્રીટ કરવા માટે હોય અને બીજી જે કેન્સરને પ્રિવેન્ટ કરવા માટે હોય, જેવી રસીઓ કોઈ રોગ પ્રિવેન્ટ કરવા માટે હોય છે. કેન્સરને ટ્રીટ કરવાવાળી રસીઓ શું કરતી હોય છે કે કેન્સર અગર કોઈ પણ વ્યક્તિને થાય છે તો એ રસી એ વ્યક્તિની ઇમ્યુન સિસ્ટમને સ્ટ્રોંગ કરે છે, જેનાથી કેન્સર સેલ્સને ટ્યુમરની સામે રોગ પ્રતિકારક શક્તિ લડી શકે અને ટ્યુમરને મારી શકે, નાશ પહોંચાડી શકે. અને આ કઈ રીતે કરતી હોય છે? તો કોઈ બી કેન્સરસ સેલ્સ હોય ને એ કેન્સરસ સેલ્સમાં એવા પ્રોટીન હોય છે જે પ્રોટીનને ઓળખતા આપણા શરીરને આપણે શીખવાડવાનું હોય છે રસીના માધ્યમથી. જે શીખ્યા પછી આપણી ઇમ્યુન સિસ્ટમ ઓળખી જશે અને એ કેન્સરસ સેલ્સને નાશ પહોંચાડી શકશે. જે આ રશિયાની વેક્સિન છે ને એ મને લાગે છે કે આવી કેન્સરને ટ્રીટ કરવાવાળી વેક્સિન છે, કારણ કે એની રિપોર્ટમાં એવું લખ્યું હતું કે ટ્યુમરની સાઇઝ ઓછી કરે છે અને કેન્સરને ફેલાતું અટકાવે છે. હવે કયું ટ્યુમર કઈ પ્રકારનું કેન્સર છે ને એ આ રિપોર્ટમાં નથી લખ્યું, પણ અત્યારે હાલમાં કેન્સરને ટ્રીટ કરવા માટેની રસીઓ ઓલરેડી અવેલેબલ છે. પ્રોસ્ટેટ કેન્સર એને ટ્રીટ કરવા માટેની એક રસી અવેલેબલ છે અને બીજું મેલાનોમા થાય છે એને ટ્રીટ કરવા માટેની પણ એક રસી અવેલેબલ છે. હવે વાત કરીએ કેન્સરને પ્રિવેન્ટ કરવાવાળી રસીની. તો કોઈ બી રસી છે કોઈ બી વસ્તુને પ્રિવેન્ટ કઈ રીતે કરી શકે? માની લો આપણે જ્યારે કોવિડની રસી લીધી હતી તો આપણા શરીરને આપણે શીખવાડ્યું હતું કે કઈ રીતે કોવિડના વાયરસને આઈડેન્ટિફાઈ કરવાનો અને એ ફેલાય એની પહેલાં એને નાશ પહોંચાડવાનો. આપણી રોગપ્રતિકારક શક્તિ એ શીખી ગઈ હતી. એના પછી આપણા શરીરમાં જો કોવિડ ઘૂસે છે તો આપણો રોગ એકદમ માઇલ્ડ રોગ રહેતો હતો. હવે આવી રસી બનાવવા માટે ઘણા બધા ઓપ્શન છે. કાં તો જે વાયરસ છે કે પછી જે કોષ છે જેને આઈડેન્ટિફાઈ કરવાનો છે, જે પ્રોટીનને આઈડેન્ટિફાઈ કરવાનો છે, એનું વીકન્ડ વર્ઝન, નબળું વર્ઝન આપણા શરીરમાં નાખે, જેનાથી આપણી રોગ પ્રતિકારક શક્તિ આ શીખી જાય. કાં તો પછી mRNA ટેકનોલોજી યુઝ કરે, જેનાથી એ પ્રોટીન કયું છે, પ્રોટીન કેવું સિગ્નલ આપશે ને એ જ આપણી રોગ પ્રતિકારક શક્તિને શીખવાડી દે. જે રશિયાવાળી વેક્સિન છે એ mRNA વેક્સિન છે, એટલે એમાં કેન્સરસ સેલ્સ આપણા શરીરમાં નહીં નાખે, આપણા શરીરને બસ એક પ્રોટીનના માધ્યમથી શીખવાડશે કે જો ફરીથી આવું પ્રોટીન આવ્યું ને તો એને તમારે નાશ પહોંચાડવાનો છે. અત્યારે દુનિયામાં બે પ્રકારની પ્રિવેન્ટિવ કેન્સર વેક્સિન અવેલેબલ છે. HPV વેક્સિન એટલે હ્યુમન પેપિલોમા વાયરસની જે વેક્સિન છે સર્વાઇકલ કેન્સરને પ્રિવેન્ટ કરી શકે છે, અને બીજી હેપેટાઇટિસ બીની જે વેક્સિન છે ને એ હેપેટાઇટિસ બીને પ્રિવેન્ટ કરે, જેનાથી લીવર કેન્સર નથી થતું. જેવું રશિયાથી આ સમાચાર આવ્યા એવું દુનિયાભરમાં એવી પણ વાતો થવા લાગી કે આટલી મોટી રસી કોઈ ફ્રી ઓફ કોસ્ટ કેમ આપી શકે? ત્યારે આપણે તો પોઝિટિવ બાજુ જ વિચારી શકીએ અને એવું જ માનીએ કે માની લો આ રસી સાચેમાં કેન્સર ઉપર કારગર રહે છે તો દુનિયાભરમાં કરોડો દર્દીઓને આજે રાહતના સમાચાર મળશે.
તમારું શું કહેવું છે આ વાત ઉપર એ મને કમેન્ટમાં જણાવો, અને આ વિડીયો જોયા પછી શું તમને કંઈ નવી વસ્તુ જાણવા મળી? અગર જવાબ હા છે તો લાઈક બટન દબાવતા જજો, અને આવી જ માહિતી માટે એક વાત કહું, જોતા રહેજો, આપણે ફરી મળીશું.